ભાઈ શું કરતો હશે? હમ હા, એને ફોન કરું. અત્યારે મેં એની હારે વાત કરીને ઘડીક વાર મારો સમય કાઢો. કોનો રિંગ તો ફોન ગઈ વાળા હક નથી લેવા દેતા હાલા. લે હાલે, આ તો મારી બેન રાધાનો ફોન. અરે વાહ, યાદ કરતો છો ને એનો ફોન આવી ગયો. બોલ બોલ મારી બેન, શું કરે? શું કરે મારો ભાઈ? હા, તબિયત પાણી તો સારા છે ને ભઈલા તારા? એકદમ હારા છે. તારા ભાઈને કાંઈ થવાનું નથી. આ જ્યાં સુધી છે ને તું મારી ફિકર કર્યા કરીને ત્યાં સુધી આ તારા ભાઈથી યમરાજે આગો રહે. એ તો મારા ભાઈની પાસે યમરાજની તેવડ નથી. જ્યાં સુધી એની બેન રાખડી બાંધે ને ત્યાં સુધી આવવાની. હા, એટલે તું શું કરશો ઈ ક્યાં? કાંઈ દુઃખ બુખ નથી પડ્યું ને મારી બેનને? કાંઈ નહીં ભાઈ, બેઠી છું. દુઃખની તો તું વાત જ કરમાં. હા, તારી બેન ઉપર તો દુઃખના ડુંગર પડી ગયા છે વીરા. અરે બોલ બોલ મારી બેન, ઈ ડુંગરને છે ને સીણીને હથોડાથી તોડી નાખતા આ તારો ભાઈને વાર નહીં લાગે. બોલ, શું દુઃખ પડ્યું? એ તો મને હંધી ખબર છે કે મારા ઉપર એક જીરીકે દુઃખનું ડુંગર પડે ને તો મારો ભાઈ એને ફૂંક મારીને ઉડાડી દે એવો છે. હા, તો કેવા માંડ હાલ મારી બેન, શું થયું છે તને? છું તો કાંઈ નથી ભાઈ, પણ આ હું જ્યારે તને ફોન કરું ને તો તાર બનાવીને ગમતું નથી. હા, તાર બનાવી શું કે ખબર છે? આ તારા ભાઈને તો આખો દી ફોન કર્યા કરે ને તારો ભાઈ તને ચડાવે છે ઈ કે. લે મારી બેન, મેં તને કોઈ દી સડામણી વાળી વાત કરી? હે, આ તો મને તારી ફિકર થતી હોય ને તને મારી ફિકર થતી હોય એટલે આપણે ભાઈ બેન વાતું કરીએ ને એ એને છે ને ગમતું ન હોય. અને આમ છે આમ ગણને તો મારો જીજાજી છે ને બુદ્ધિનો બારદાન છે, ડોબા જેવો છે હાવ. કાંઈ ખબર નથી પડતી કે આ ભાઈ બેન જે હોય ને એ એકબીજાનો સહારો કહેવાય. એ એકબીજા હારે વાત ન કરે તો કોની હારે વાત કરે? હાય હાય ભાઈ, આવું ના કહેવાય. બુદ્ધિના બારદાન ગમે એમ તો તારો બનેવી થાય. હવે હું તું પણ હવે હા, એટલે જ તે આ શબ્દો વાપરી શકું ને બેન. બનેવી હોય ને અરે તો હાય કે નહીં? હા, હવામાં કહું છું, પણ આમ ખોટું નથી કીધું હો. થોડોક તો બુદ્ધિનો બારદાન ખરો જ. તારું શું કહેવું છે? હે, તમારા હાડા બનેવીનો પ્રશ્ન છે, મારે થોડો કઈ વસે બોલાય? હા, પણ ભાઈ આ તારા બનેવી છે ને એ જ્યારે હોય ને ત્યારે મને ધઈ ખાસ કરે, મને વૈઢાસ કરે. હા, ના બોલવાનું કે મને એમ કે તું આખો દી તારા ભાઈ હારે ફોનમાં મંડાઈ પડે છે. તારો ભાઈ તો હાવ નવરો છે પણ તુંય નવરી છો એમ કીધા કરે મને. આવું કીધું તને? એની હિંમત કેમ આલી તને ખીજાવાની? હે, અરે જોઈ લે હું એને. તને ખીજાય એમ થોડો હાલે. એને જે કાંઈ કહેવું હોય ને એ મને ભલે કહે, બાકી તને એક શબ્દ કહે ને એ મારાથી સહન નહીં થાય. આ જો કહી દઉં છું. હા તો ભાઈ હાસું કહું ને, આ તું જેમ કેશો એમ કરું છું ને એટલા ઘરમાં મારો ટાટિયો ટઈકો છે, બાકી આ ઘરમાં કોઈની તેવડ નથી રહી હગે. હા, એ વાત તારી હાચી હો. આમે તે કયો ભાઈ ઈચ્છતો હોય કે એની બેનનું ઘર ભાંગે? એટલે દરેક ભાઈ છે ને એની બેનને સારી સલાહ દેતો હોય કે આ હરિયામાં કઈ રીતે રહેવું, આ જીજાજી હોય એની હારે કઈ રીતે રહેવું. અને હા, હું તો એમ કહું, આમ જો આય એને છે ને પગમાં હાકળ બાંધીને રાખજે તો જ સીધા હાલ છે. તું કે ને એમ જ કરવા જોઈ. અરે મારા ભાઈ, ઈ પગમાં હાકળ બાંધીને રે. આ મારા હાહુ છે ને, મારા હાહુ ઈ પણ કઈ ચડાવ્યા કરે મારા ઘરવાળાને. એ વાતે તારી હાચી. આમ તો ઈ મારો બનેવી છે ને હારો આખલા જેવો છે, ઠેકડા માર્યા જ કરે. ખબર નહીં ઘડીક આમ કૂદે ને આમ કૂદે, ખબર નહીં ક્યાં આવે. આ હું ખાઈને એની માયા ઝીણો છે ને તારા હાહુ એ જ મને ખબર નથી પડતી. ઈ તો મારા હાહુને પૂછીને કે, અને ઈ તમારી વાત હાચી હો, આ આખલા જેવો છે. આ ખેતર ગયા હોય ને તો બળદિયાને જરૂર ના પડે, ખેતર ખેડવું હોય ને તો. હા, એ વાત તારી હાચી હો. મારો બેટો થાકતો નહીં હો, ગમે આમ દોડે ખબર નહીં આ કયા શું કહેવાય ઓલું ઘંટલો. હા, કયા ઘંટલાનો લોટ ખાતો હોય છે. અરે ભાઈ, એ તારી બેન જે રોટલા ઘડીને ખવડાવે ઈ જ રોટલા ખાય છે. તને તો તારી બેનને શાબાશી દેવી જોઈએ કે બેન તું કેવા હાડા રોટલા ઘડે છે કે માણે રોટલા ખાઈને થાકતાય નથી. અરે સાચું કહું ને મારી બેન, તો તું ઈ ઘરમાં ગઈ છો ને એટલે જ ઈ ઘર ટકેલું છે. નકર આ જેને કાળિયો આ જોની જીજાજી એને આ કોણ છોડી દેવાનું હતું? હે, આ તો તને ગમી ગયો ને એટલે મેં હા પાડી દીધી તારી ખુશી માટે. બાકી તો આને કોઈ દે એમ નહીં. એમ તો ભાઈ કાળા છે પણ એમ તો હારા છે હો, એટલે આપણે ખોટું ના કહેવાય. તું છે ને પછી ડમરું ન બન, બે બાજુ ડાકલી ન વગાડ. ઘડીક પાછી એમ કે ધખે છે ને ખીજાય છે ને વળી પાછી કે બહુ હારા છે ને આવું બધું છે ને બે બાજુ નહીં બોલવાનું બેન. અરે પણ ખીજાય છે પણ કઈ રીતે ખીજાય ખબર છે? હું આખો દી તમારા ફોનમાં વાત કર્યા કરું ને તો મોબાઈલ લઈને બેઠી રહું ને તો મને ખીજાય છે, બાકી ઘરના કામ કર્યા કરું ને તો એનું બહુ સારી લાગુ તો એને મારા ઉપર પ્રેમ જ ઉભરાય નકરો ભાઈ. આમ જો એક વાત કહી દઉં તને, હવે છે ને એ ફોનમાં વાત કરવાની ના હું કામ પાડે ખબર? કારણ કે એ બે
ઈ છે ને જીજાજી મારા, એનથી આપણા બે ભાઈ બહેનનો પ્રેમ જોવાતો નથી. હવે તું તાર ઉપાધિ ન કરતી, ના ભલે ગમે એટલી પાડે હું, પણ આપણે બેને વાત કરવાની એટલે કરવાની. નકર તને હારી સલાહ દે હે કોણ મારી વગર? હાલ કે મને. ઈ વાત હાસી. હારું હાલ ભાઈ, હવે હું ફોન રાખું. અને આમ જો જોહે ને તો બળી ઊભી રે ઊભી રે ઊભી રે, આમ જો બધાય છે ને કાબુમાં રહી ને એવું કરજે. આ તારી હાહુ ને આ તારો ઘરવાળો મારો બનેવી હો ને. હારું લે, હવે હું મેલું, મારે થોડું કામ છે ગામમાં. હાલ ગામમાં આટો મારી આવું ટ્રેક્ટર લઈને. કેદું નો ગયો ને આય હો લે આલે. સાવી તો માલપા ભૂલાઈ ગઈ ઘરમાં. ક્યાંય ગયું જો હે એ ભગવાન, કાંઈ યાદ નથી રહેતું આમાં. હાય હો તમારામાં શરમ જેવી જાત છે કે નહીં? એ મોઢામાં છે ને હારા શબ્દો આવે ને તો બોલ. બોલવાની કઈ ભાન છે કે નહીં તને? આ હું બોલશો તું? મૂંગી રે ને તો હારું. આ તમે જે કરો છો ને ઈ બોલું છું. હું કરું છું? આ તમે બેનને બહુ સારી શિખામણ આપો છો નહીં? તે શિખામણ હું દીધી? હારી જ દીધી. મેં કાંઈ- હંધુય સાંભળ્યું. તો હું હંધું સાંભળી લીધું તે? કાંઈ ખરાબ શિખામણ દીધી નથી મેં બેનને. હા, ઈ તો મને ખબર છે તમે કેવી હારી આપો છો ને કેવી ખરાબ આપો છો. એ દીકરી હારે ગઈ છે, હવે તો ન્યા દખલગીરી કરવાનું બંધ કરો ને. અરે હું ઘડીએ ઘડીએ બેનને ફોન ધીમા 10 વાર ફોન કરો છો. આ તે મારી બેન છે, હારે ગઈ ને તો મને એની યાદ બહુ આવે એટલે હું ફોનમાં વાત કરું. પણ તારું હું લૂંટાઈ જાય આમાં? તને શું વાંધો છે હે? એ મને છે ને કાંઈ વાંધો નથી. હા, તમે છે ને દીકરીનું ઘર ભંગાવશો અને ભાંગશે ને તઈ પસ્તાવાનો વારો આવશે, તઈ કોઈ રસ્તો નહીં હોય તમારી પાસે. એટલે તું કેવા હું માંગશો હે? હું કઈ આપણી બેનનું ઘર ભંગાવવા ઊભો છો છું? ના ના, ઈ તમને નહીં દેખાય. આ થઈ ગયું હશે ને તો ઈ બહુ મોડું થઈ ગયું હશે. એ કાંઈક હારું હારું બોલ મોઢામાંથી. એ ભગવાનનું કાંઈક બીક રાખ. આ ભાઈ બેન વાતું કરતા હોય ને એમાં તારે દખલ અંદાજી કરવાની શું જરૂર એ છે? તમારે એટલી બધી વાત કરવી હતી ને તો બેનને છે ને હારે મોકલાય જ નહીં, આયા રખાય. હામાં છે ને આખો દી હવારથી આઈને જ વાતું કરે રખાય. અરે બોલવાનું કાંઈક ભાન રાખની એલી એમ કહું છું. આ કોઈની બેન દીકરીઓ કે કુંવારી થોડી ઘરમાં બેહાડી રાખે. લગ્ન તો કરાવવા જ પડે ને. એ તો લગ્ન કર્યા હોય ને તો એને ત્યાં શાંતિથી રહેવા દેવાય ને અમુકની સલાહ અપાય કે બેન તું એટલા ફોન કરમાં ને આટલી ઘડી વાત કરમાં, તારે ઘરમાં કઈ કામ નથી હોતું. એવી શિખામણ દેવાય. હવે કામ તો કઈ બેનું ને કરાવતા હોય ઘરમાં, એના હારે જઈને એની હાહુ છે કામ કર્યા કરે. મારી બેન કામ ન કરે. અહીંયા મારે કામ નહીં કરવાનું ને, અહીંયા મારે હાહુ કરશે ને. અહીંયા ક્યાં મારે હા માં છે તો તું રે, તું જ કામ કરે ને. કામવાળી લઈ આવો. હા તે બાપુને કે ને રખાવી દે હે, મેં ક્યાં ના પાડી? હાલી નીકળાતી એ હંથી દીકરીએ છે ને હારે જઈને કામ કરવું પડે અને ઘર બાંધીને ઘર હમજીને અને ઘર હાસવીને બેહી જવાય સાનું મનું. મારી બેન છે ને બહુ ડાય છે, એટલે ઈ છે ને એનું ઘર હાંસવીને બેહે ને એટલે જ હું એને ફોનમાં વાત કરું એ છું. હજી કહું છું મોડું નથી થઈ ગયું. હજી તમે છે ને સુધરી જાવ ને તો હારી વાત છે ને એને સુધારો. સુધારેલી જ છે મારી બેન, સુધરેલી જ છે હો, કાંઈ બગડેલી નહીં. હા ઈ ઘરમાં છે ને બધા બુદ્ધિના બારદાન છે. બોલો જમાઈ, એને કાંઈ ખબર જ નથી પડતી. આ ફોન લઈને ઘડીક બેહે ને ત્યાં એને ખીજાવા માંડ્યો હતો આજે, એમ કહેતા હતા મને. બધાય બુદ્ધિના બાદાન. તમે ભાઈ બેન માં બુદ્ધિ છે ને ઠાહી ઠાહીને ભરી. હા બુદ્ધિ જ છે. અને તું છે ને વધારે લલુડી હકાઈ માં જો હું સાવી ભૂલી ગયો છું. જા સાવી લઈને આવ. દખલગીરી અમારા ભાઈ બેન વસળે નહીં કરવાની. ક્યાંથી નામાં સાવી ભૂલી જાવ ને? આખો દી ભાઈ બેન વાતું કરે રાખો, બીજા તો કામ થાતા નથી કઈ. એમાં ક્યાંથી યાદ રહે? આ બેન ની વાતું યાદ રહે? બેને મને આમ કીધું, બેને મને આમ કીધું, તેમ કીધું. ઈ જ આખો દી તું મગજમાં છે ને ઘરના કામ કરશો. આ વાડીઓના હંધાઈ કામ કોણ કરે છે? હું જ કરું છું. કાંઈ તું નથી આવતી. હંધું યાદ રહી જ છે. અટાણે એક સાવી ભૂલી ગયો તે સંભળાવીશો. સંભળાવીએ જ ને. આ ટાઈમ કાઢ્યો છે કામ હાટું કે બાયડી હાટું? આખો દી બેન આયરે મોબાઈલ લઈને કુંજાના ડબલા ક્યાંથી નીકળે ને કઈ ખબર નથી પડતી. ડબલાએ તો હાવ છે ને લોહી પીધું છે. પછી એને પણ તને કહી દઉં છું, ડબલા કાઢ્યા ને બહુ સારી વાત કરી છે. હા, બહુ સારી વાત કરી. કારણ કે મારી બેન છે ને હારે ગઈ ને પછી મારે એની હારે વાત કરવા થાય ને એટલે આ ડબલા નીકળ્યા છે. આ ડબલા છે ને ઘર ભંગવે છે, બીજું કઈ નથી કરતું. આ ડબલાને તોડીને ફેંકી દ્યો ને. અરે આ તારો મનનો વેમ છે, વેમ. અને આ છે ને વેમ ને કાઢ મગજમાંથી. મારી બેન હારે વાત કરું ને ત્યારે દખલગીરી વચમાં નહીં એ કરવાની. અત્યારે કહું છું ને એ બહુ આકરું લાગશે, પછી સમજાહે કે ના ના જલપા કહેતી હતી ને હાસુ કહેતી હતી. હા તું એક સતવાદીની દીકરી થાસુ જ કે. અને અમે બેન ભાઈ વાત કરી એ ખોટું કા? હાસુ તો કોઈના બાપને નથી કહેવાતું. તો મારા બાપને ન કહેવાય ને એમ મને નહીં કહેવાનું. હાસુ હું કામ કહેવાનું? કાંઈ કારણ કે ખોટું કરતા હોય ને તો તમારે હાસુ કહેવા જવાય. આ હું જે કાંઈ કરું છું ને એ મારા બેનના ભલા હાટું કરું છું.
જોયું તમે કેવું ભલું કરો છો ને ઈ. એ હું હારા હાટું કહું છું કે તમે છે ને બેન હારે આટલી વાતું કરો માં એનું ઘર ભાંગશે. હા રેવા દ્યો આટલી વાતું કરવાની. બસ કર હવે, બસ બહુ થયું હો. હો વાતની એક વાત, તારે છે ને અમારા ભાઈ બહેનની વસાડે દખલગીરી કરવાની. જા સાવી લઈ આવી દે મને. લઈ લ્યો સાવી જોતી હોય તો, નવરીની નથી હું કાંઈ. બહુ કામ ઠીક હા. હા અમારા ભાઈ બહેન વસાડે દખલગીરી કરવા આવે લે, કોઈથી જોવાતું નથી. અમે ભાઈ બહેન વાતું કરી. હા રાધા, રાધા, રાધા. બોલો, ફરમાવો. હું હવારમાં મારા નામની માળા તમે ચાલુ કરી દીધી છે. ક્યાં ગઈ હતી? ક્યાંય નથી ગઈ. હા તો મારા વીરાનો ફોન આવતો હતો ને એટલે ઘડીક વાર વાત કરતી હતી. હા કાલ હાંજે ઠેઠ વાત કરી હતી. હવાર પડી ગયો. હા તારે બીજું કોઈ કામ છે હે? હા ઘરવાળો અત્યારમાં નાસ્તા વગરનો છે, આ વાડીમાં કામ એટલા પડ્યા છે અને તું તારા ભાઈ રે બાતું મંડાઈ જશો તો શું થઈ ગયું? મારા ભાઈ હારે વાત જ કરતી હતી, બીજું કાંઈ નથી કરતી હું. પણ હવારમાં ના હોય, આખો દિવસ પડ્યો છે વાત કરવા માટે. અત્યારમાં થોડા ઘરના કામ પતાવવાના હોય, ઘરવાળાને કામ ઉપર મોકલવાનો હોય, એટલી ભાન નથી પડતી. હું આ એમ કહું કે આ તમે જૈનમાં તે તમારા બાએ તમને ગળહુંદીમાં થોડોક સિંદૂર પાઈ દીધો હોત તો કેવું સારું હતું નહીં? હા નકરી કૂતરાની જેમ હાવ 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 રાડું જ નાખતા આવડે. તો રાડું ન નાખો તો શું કરું હે? તારે બીજું કઈ કામ છે અત્યારમાં? જ્યારે હોય ત્યારે ભાઈ પર ફોનમાં લાગી ગઈ હોય. જોવો આ તમારા બેય કાન ખોલીને તમે સાંભળી લેશો. મારા માટે પહેલા મારો ભાઈ, પછી બીજું બધું. મારા ભાઈનો ફોન આવશે એટલે હું જવાબ આપી, અને જ્યારે મને યાદ આવશે ને ત્યારે હું પણ મારા ભાઈને ફોન કરી. તો તારા માટે તારો ભાઈ પહેલા હતો તો લગ્ન મારી હારે હું કામ કર્યા હે? ને બાપના ઘરે પડ્યું રહેવાય ને તો ભાઈ હારે વાતો જ કર્યા કરે આખી જિંદગી. જાન લઈને તમે આવ્યા હતા, હું નથી આવી. જાન લઈને 500 તમે મણા લઈને તમે આવ્યા હતા, હું નથી આવી. ઈ તમને તારા બાપે હા પાડી ત્યારે ને ના પાડી દીધી હોત તો કે અમારી છોકરી આવી છે તો લગ્ન જ ન કરત તારી હારે. સો મારા બાપની સામે બોલવાની જરૂર નથી હો. હા બોલીશ હું કરી લે તું બોલી. હા તને છે ને આ ઘરમાં રહેવું હોય ને તો હું કામ કર્યા કરવાનું, અને તારા ભાઈ હારે છે ને આ છે ને એને પછાડી સો મારા ભાઈનું તો નામ જ ના લેતા, એને તો એક શબ્દ ના કહેતા. બાકી મારા જેવી ભૂંડી કોઈ નથી. જ્યારે હોય ત્યારે બસ મારો ભાઈ મારો ભાઈ મારો ભાઈ. મારા ભાઈ કઈ લઈ ખાધું છે તમારા ઘરનું? લઈ નથી ખાધું પણ પથારી ફેરવી નાખી છે. હા મારા ભાઈ બેન આપી ને ઈસ મોટી ભૂલ કરી આ ઘરમાં. આ ઘરમાં દીકરી આપત કોણ તમને? આ તો મારા કરમ ફૂટ્યા કે હું તમને પરણીને આવી, અને તોય ઉપરથી અમારે તો સાંભળવાનું જ રે. ભાઈ તારા નથી ફૂટ્યા, ભાઈ મારા ફૂટ્યા કે તું મને ભટકાણી. તો સાવને લઈ આવો ને બીજી બેડી કોઈ આપતું હોય તો. આ તું નહીં સમજે, પા તારા ભાઈને જ મારે સીધો કરવો પડશે. ઈ મારા મારો ભાઈને બેટો કઈ જ્યારે કહેવા હોય જતા ત્યારે નહીં હો. આ ઘરમાં છે ને આગ લગાડીને જાય છે. તું જો હવે છે ને તારા ભાઈને છે ને ખોખરો કરું જો તું. ઈ કઈ આગ નથી લગાડતો. મારો ભાઈ તો બિચારો આપણું ઘર હલાવવા માંગે છે એટલે બિચારો મને સારી શિખામણ આપે છે, અને એની શિખામણે હાલું છું ને ત્યારે આ ઘર હાલે છે. બાકી તમારાથી કંટાળીને તો હું કેદીની વહી અરે ગઈ હોત. તંબુરો તારો ભાઈ આ ઘર હરખું રાખવા માંગે છે, ઈ જ ઘર ભાંગશે તારું એક દી. તને બુદ્ધિ છે નહીં એટલી હે? બસ કઈ કામ ધંધો છે કે નહીં એને કે રેખડાસ કરે હોળના ભાવમાં? હા ભગવાને તમને બેન નથી આપી એટલે તમને બળતરા હાલે છે અમારા ભાઈ બેનના સંબંધથી. એવું જ છે ને? અરે મને કાંઈ બળતરા નથી હાલતી. તમે બે ભાઈ બેન હરખની રહેતા હોય ને તો શાંતિથી છે ને આ કામ ઘરના પહેલા પતાવે, નવીરા હોય ત્યારે વાત કરે, કાયમ ફોનમાં વાતો ન કરવાની. એકાદ બે દાડે ફોન કર્યા કરવાનો. આ તો જ્યારે હોય ત્યારે હું ભાઈ હું છે મારી બેન હું છે, પણ તારી બેન કઈ મુરઝાઈ નહીં જાય એક દિમાગ. એ તો જે ભાઈ બેન હોય ને એને જ ખબર હોય ભાઈ બેનના પ્રેમની. પણ ભગવાને તમને બેન નથી આપી ને એટલે મને ખબર છે. હા તમે અંદરથી બળી બળીને બેઠા થાવ છો અમારા ભાઈ બેનનો પ્રેમ જોઈને. આમ જોવો આવી કોઈ દી ખોટી બળતરા ન કરાય. તમ તારે આવતા જન્મમાં ભગવાન તમને બેન દેહે. એ હું બળતરા નથી કેતો ડોબા જેવી. કઈ ભાન પડે છે તને? કહું છું સમજાય છે કે નહીં તને? ડોબા જેવા તમે, હું નહીં. જો મારા ભાઈને કહું તમે મારા ઉપર હાથ ઉપાડ્યો નહીં. મારા ભાઈએ કોઈ દિવસ મને ઉષા અવાજે કીધું નથી, અને તમે તો અહીંયા મારા ઉપર થોડો હાથ ઉપાડી લીધો. હાથ હું બોલી? હા તારો ભાઈ મોટો કા 30 માર ખાન છે? હાથ છોડી દ્યો મારો. તારો ભાઈ 30 માર ખાન છે, શું કરી લેવાનો છે? મારો ભાઈ હંધુઈ છે. એ તો મારો ભાઈ સામે આવશે ને ત્યારે ખબર પડશે. નહીં છડા સાહેબ ભૂલ થઈ ગઈ, ત્યાં તો હાથ પગ જોડવા માંડે. વાહ, આ એક મૂકી દીધી હોય ને તો બીજી માગે એમ જ તારો ભાઈ, એને વળી હાથ જોડું એમ. અને હું આમ જો હાથ અટોરાય કામ. અને છે ને મારી સામે લખ નહીં કર્યો કરતો. જ્યારે હોય તારા ભાઈનું છે ને ઉપરનું લેટ જ્યારે ત્યારે ઘરમાં તાંડવ નહીં મચાવતો, સમજાવતો તને? અને બીજી વાર હવે છે ને ફોનમાં ન પડી હોય તો ધ્યાન રાખજે. ઘરના કામ પહેલા. આ વાત જઈને હું મારા ભાઈને જ કરું છું હમણાં. જોવો તમે પછી ખબર પડશે તમને કે કેમ કોકની બેન ઉપર હાથ ઉપાડાય. તારા ભાઈને કહી આવે, તારા બાપાને કહી આવે, એના બાપાને કહે જા જા જા. કોઈથી બીતો ના. સાયસ
આમ સાના મને તમારે ખાવું હોય તો ખાવ, બાકી ઘર ભેગી ના થાવ, વેતીના ખેતર ભેગી ના જાવ. કઈ નવરત તમારે હાટું મોઢા ઘડીને ખવડાવવા તમને ત્રણેય ટાઈમ. અગર એક થપ્પડ પડી જાય ને તો બીજી માગે ને દાંદે સાની મને નથી જાવું, જાવ તમારે જાવું હોય તો. હવે થાકી જવાય છે વાળું, વાડીમાં કામ ખૂટતા જ નથી. આ બાપુને કીધું એક દાડીઓ વધારે કરી લેતા હોય તો. આ મને છે ને ટાઈમ મળે નહીં. હા લે યાદ આવી ગયું, કલાક થઈ ગયો બેન હારે વાત નથી કરી. લે કલાક થઈ ગઈ, અડધી કલાક મોડું થઈ ગયું. લે જલ્દી લગાવો. વાત કરવી જ પડે ને. હું છે પણ હવે મૂકો ને. પણ તને વાંધો શું છે? હોય વાત તૈયાર. કરવા દે ની મારી બેન હારે. 17 વાર ના પાડી કે બેન હારે વાત કરવાનું ઓછું કરો. પણ હું નથી રહી શકતો હવે. એમ કરો ન્યા વયા જાવ ભેગા. ત્યાં થોડું જવાય રહેવા કાંઈ. હવે કેવી વાત કરે છો? આપણું બેન હારે વાત કરું ને એટલે તો એમ કરો ઓલાને અહીંયા ઘર સમય લઈ આવો. બેન એટલે અહીંયા પાહે ને પાહે રહીએ. બધું સારું ન લાગે ઘર જમાય. બેન એની ઘેર બરોબર છે. આ છે ને આ જો ડબલા બહાર પડ્યા છે ને બહુ સારા. આ ડબલાને તો એમ થાય ઘર કરી દો. બાબા, ઈ 20,000 નો લીધો છે, નાખી ક્યાં દેતી હતી તું? વાત કરું એમાં વાંધો શું છે તને? વાંધો હું છે? હા ઓલીને છે ને વા ઝઘડા કરાવશો એના ઘરવાળા રે. અરે મારી એકની એક બેન છે ને એ તે લાડકી, તો આ લાડકી બેન ને છે ને તો એને છે ને એક ને એક બાયડી છે, 10 બાયડી નથી. તમારે છે એક ને એક બેન છે એમ. એ લાડકી બહેનો હોય ને, બધા ભાઈ હોય ને લાડકી બહેનો જ હોય, સમજ્યા? તે ઘડીએ ઘડીએ ફોન ન કરાય ને આ કઈ. પણ બાપુ ફોન એ કરો પાર્કે ઘરે છે. તો શું થઈ ગયું બાપુ? ફોન કરી એમાં કાંઈ વાંધો શું છે? વાંધો શું છે? એ તમને તો તમારી ભૂલ કઈ દેખાતી જ નથી. આ વોવે શું કીધું અટાણે? હે એ એનું કામ કરવા દે ને, એને બધી ખબર પડે જ છે ને, મગજ છે જ, અને બધી ખબર જ પડે છે ને. મેં હું બાપુજી. ભૂલ કરી બાપુ? ના ના હજી હું ભૂલ કરી. બાપુજી આ કલાકે બેનને ફોન કર્યા રાખે અને 1 કલાક 1.5 કલાક વાતું કરે છે. એવી રીતે પણ હું વાતું હોય તમારે. ભાઈ બેન ની વાતું હોય, બેન હારે વાતું કરું એમાંય તમને ઉપાધિ થાય છે. ખબર છે તારી વાતો બધી. હે હા, તો હું ઘર. વાતો કરશો ને એ બધી ખબર છે મને. આ ઘર ભંગાવશે બાપુજી બેનનું. એ કોઈ પણ વસ્તુની છે ને અતિશયોક્તિ છે ને એ ખોટી વાત છે. આ તું છે ને નાની નાની વાતોમાં બેનારે વાત કર, એક એને સલાહ દે, અને છે ને ઓલા જમાઈને કઈ ખોટું લાગી જાય ને તો બાર ની બે થાય. તને ખબર પડે જ કઈ? હું કામ ને એને ખોટું લાગી જાય. મારી બેન હારે હું વાત કરું છું. એમ નહીં, હું એમ કહું છું આ તમે કલાકે વાતું કર્યા રાખો છો. એ ફોન લઈને બેસી જાય કલાક. એને કઈ કામ નહીં હોતું હોય. આમ હવે કરી નાખતી હોય. મારી બેન ઝડપી કેટલી છે, ઝડપ બહુ છે મારી જોઈ બેનને. તો અહીંયા રહેતા ને મેં જોયું કેટલી ઝડપ છે ને ઈ કામ. દીકરીઓ કઈ બાપાને ઘેર કામ ન કરે હો. ઈ અહીંયા તો થઈ જતા હા, હોય કામ. કામ દીકરીઓ ન કરે કાંઈ વાંધો નહીં, પણ દીકરાઓ નથી કરતા. દીકરાઓ છે ને ફોન પર લાગેલા રહેવું છે બેનું હારે, અને ઘરનું કામ કરવાનું કહે, વાડીનું કામ કરવાનું કહું તો તરત બાનું કાઢે. શરીર બહુ દુખે છે ને, આમ થાય છે, કમર બહુ દુખે છે ને, દાડીઓ વધારે કરી લ્યો, ઢીકણું પૂછડું. આ બાપુજી જેદુના બેન હારે ગયા છે ને આ તેદુનું હરખું છે ને વાડીમાં કામે નથી થતું. કરું છું વાડીમાં. હું કરું છું હવે આ 24 કલાકમાં 12 કલાક તો આ બેન એરમ કાઢી નાખો. 100 કલાક 7 કલાક તો હુઈ જાવ છો. વાહેની કલાક હું કેટલી બેસી આ કામ બેનું કરવા. હાથે વાત કરવામાં છે ને એમ મત જડતો હોય ને એમ વાત કરતો હોય કે આપણને એમ થાય કે આ આમ ઝાડવાને જોવે છે કે લાળ ટપકે છે કે મધ પડે છે કે શું થાય છે, ને પોતાનું ભાન ભૂલી જાય એવી વાતો કરતો હોય. કાંઈ એવી વાત નથી કરતો હું. બેનને છે ને સલાહ દેતો હોય કે કેવી રીતે જિંદગી જીવવાની ને એવું બધું. આવી ગયો ને? હવે અત્યારે તારે કેમ જિંદગી જીવવાની તને ખબર નથી, તું ગામને હું સલાહ દેતો હતો? ગામના થોડું માણસ છે, મારી બેન છે. જોવો, હજી હાસુ કહીએ છીએ, હજી સમજી જાવ ને તો હજી છે ને આ સમય ગયો નથી. હા બાપુજી એ કહે છે સમજાવે, તમે બાપુજીનું તો માનો. પણ તમને કેમ નથી સમજ પડતી? હવે હું મારી બેન હારે વાત કરું છું, એમાં તમને લોકોને શું તકલીફ છે? બાપુજીને તને નહીં વાંધો શું છે? નહીં સમજો તમે. હા બેન પાછી અહીં આવશે ને તો એ ખબર પડશે. એ હાથીની ગતિ ન હોય બેટા, તને કઈ ખબર પડે છે? હે એક મર્યાદા હોય, દરેક વસ્તુની એક લિમિટ હોય. એટલી વાતો કરવાની, બાકી આપણે આપણું કામ સંભાળવાનું હોય. એને કઈ તકલીફ પડે અને ફોન કરે તો હું ને બેઠો છે. હે હું જીવું છું હજુ. તમ તારી જવાબદારી લેવાની કોઈ જરૂર નથી, સમજી ગયો? હા ઓલીને કામ કરવું પડે ને બાપુજી, એટલે એ કલાક વાતુમાં સોઈટી રહે છે. છે તો એવું જ. આ બે ભાઈ બહેનો છે ને, આ બે ભાઈ અને બેન બે હરખા છો તમે. કોઈને છે ને કઈ કહેવા જેવું નથી રહ્યું. હું કામ ને કયો છો? માઇન્ડ મને મારી બેન હારે વાત કરું ને તે મારા મનને શાંતિ મળતી હોય. આ એના હાહરિયામાં આબરૂના ધજાગરા થાહે આપડા. કાંઈ ને એનાય ધજાગરા ન થાહે. થાય હવે. બસ હવે હવે એનો ભાવ બગાડે છે ને છૂટકો તારો તો એવું લાગે મને. એ જિદ્દી છો તો કોઈ વાતે નહીં સમજે.
કાંઈ નથી હું બહુ બગાડતો. મારી બેનનું થોડું હું ઘર ભાંગે કાંઈ. આવ તમારે કરવું હોય તો હું કામ ને કયો છો? બેન હારે વાત કરો એમાંય ઉપાધિ છે. મારી બેન એકલી પડી જાય મારી વગર. લે હા બેન. બોલ ને મારા ભાઈ. હા શું કહું ને, હું ક્યારની તને જ યાદ કરતી હતી. હું છે ને હમણાં આપણા ભાઈ બહેનનું ગીત જ ગાતી હતી. હા મને છે ને ભાઈ તારી બહુ યાદ આવી ગઈ. હા સવારે ઠેઠ તે મને ફોન કર્યો. આ 4 કલાક વહી ગઈ. તને એમ ન થયું કે મારી બેન હારે હું વાત કરી લઉં? હા મારી બેનને ખાવાનું ભાવતું હોય છે કે નહીં ભાવતું હોય કાંઈ? હા શું કહું ને ભાઈ, હા 4 કલાક થઈ ગઈ. થોડુંક અમથું જ ખાધું મેં, પાણી જરાક જ પીધું. તારી કેટલી યાદ આવે. હા તને એમ ન થાય કે હું મારી બેન પાસે જઈ આવું, મારી બેનને મળી આવું? લે ભાઈ, ભાભી આવ્યા અહીંયા. કરું પછી ફોન. આવો આવો ભાભી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? હા મજામાં. હા અચાનક કેમ બસ નણંદના ઘરે આવી ગયા કે પછી નણંદની યાદ આવી ગઈ? હા આ નણંદની એ બહુ યાદ આવી ગઈ અને મારે 1-2 વાત પણ કરવાની હતી એટલે આવી છું. આ સારું કહેવાય, તમને મારી યાદ તો આવી. બાકી તો એ ઘરમાં મારા ભાઈ સિવાય કોઈ મને યાદ કરે એવું નથી. મારો વીરો ડગલે ને પગલે મને યાદ કરે. આ તમને ખબર છે, મારો ભાઈ મને કહેતો હતો કે હંધાઈની બેનુંને ઠેહ વાગે ને તો હંધાઈની બેનું એમ બોલે ઘણું જીવે મારા વીર. પણ મારો ભાઈ તો એમ બોલે કે ઘણું જીવે મારી બેનડી, અને ઠેહ વાગે ને તોય પગમાં. હાસી વાત છે તમારી. આ હંધીએ વાત હાસી છે હે? હા તમે આખો દી ભાઈ બેન વાતું કરે રાખો છો હે? હા તમે બેન ઘરમાં કઈ કામ નથી હોતું, આ આખો દી તમે વાતું કરે રાખો તમારા ભાઈ હારે. ઠીક, સમજાઈ ગયું. હે ના પૂછું છું ના 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 ભાભી, હન તોય સમજાઈ ગયું મને કે તમે અહીંયા શું કરવા આવ્યા છો ને શું કરવા નથી આવ્યા. ઘરમાં તો કામ હોય છે ને. હા હંધાય કામ પતાવીને જ મારા ભાઈ હારે વાત કરું છું ને હું. હા તમારે હા હું કરી નાખતા હશે કાકા. ભાભી તમે જે કામે આવ્યા હોય ને એ મને કામ કયો ને. હું કામ હાથે કરીને મારા મોઢામાંથી 2 શબ્દ બોલાવવા માંગો છો તમે? ના આ તો તમે આખો દી ફોનમાં પડ્યા હો ને એટલે મેં તમને ઉભા કીધું. રહ્યો. હા ભાઈ કાંઈ નહીં, મારી ભાભી હજી વિભા જ છે. હા એને યાર વાત કરી અને પછી હું ફોન કરું. એ છડાવા આવ્યા છે મને ફરિયાદ લઈને. અરે ઉપાધિ ઘરમાં તમ તારે, હું તારી બેન જ છું ને. હા ભાઈ. હા ભાભી બોલો. જો બેન હા તમે આખો દી છે ને આ ભાઈને ફોન કરીને આ બધી વાતો કરી રાખો છો ને એ સારું ન લાગે. આ તમે તમારા ઘરવાળાને ટાઈમ નથી આપતા ને એનાથી વધારે તો તમે આ 20 નહીં પણ આ 50 ગણો તમારા ભાઈને ટાઈમ આપો છો. એની જગ્યાએ આ તમારા ઘરવાળાને ટાઈમ આપો ને તો આ છે ને ઘર સારું હાલે. સો ભાભી મારું ઘર સારું ચાલે છે. અને તમે એમ કહો છો ને કે મારા ઘરવાળાની જગ્યાએ હું મારા ભાઈને ટાઈમ આપું, તો મારો ઘરવાળો તો આજકાલના આવેલા છે. જ્યારે મારો વીરો તો હું આવડી હતી ને ઘોડિયામાં રમતી હતી ત્યારથી લઈને હું આવડી થઈને ત્યારથી મારી હારે ને હારે છે. મારા સુખ દુઃખમાંય મારો ભાઈ મારી હારે ને હારે હોય. આ દુનિયામાં જેટલું કોઈએ નથી કર્યું ને એટલું મારા વીરાએ મારા હાટું કર્યું છે ભાભી. બધી બેનોને એનો વીરો ડાયો જ લાગતો હોય, વાલો જ લાગતો હોય. ઈ માવતર જ મોટી થઈ હોય હે. હા તો નાનેથી ને ભાઈ બેન ભેગા જ રહ્યા હોય ને. હા કાંઈ તમે નવાઈના નથી ભાઈ બેન ભેગા રહ્યા ન્યા તે તમે વાતું કરો છો. પણ બેન જો હા તમે આખો દી ત્યાં ફોન કરે રાખો છો ને એ જો વાડીમાં હરખું ધ્યાન નથી દેતા. અને તમે તમારું ઘર સંભાળીને બેહો ને બાપા. આ કાલ સવારે બેન જો હા આટલી વાતું કરો છો ને હા સમયનો મગજ જાહે ને તો આ ઘર ભાંગશે. એના કરતાં રહેવા દો ને બેન, સમજી જાવ ને તમે. જો મારું ઘર ભાંગશે ને અંદર હું જોઈ લઈ, તમને કહેવા નહીં આવું. અને હવે મને સમજાણું કે તમને ઈર્ષા હાલે છે, ઈર્ષા અમારા ભાઈ બહેનના સંબંધથી. અને તમે એમ કહો છો ને કે આ દુનિયામાં હંધાય ભાઈ બહેન હોય, તમે નવી નથી. પણ ભાભી અમારા 2 ભાઈ બહેનનો પ્રેમ તો અનમોલ પ્રેમ છે, અનમોલ પ્રેમ. જેની તોલે તો કોઈ દી કોઈ ન આવે એટલો પ્રેમ છે. અમારા ભાઈ બહેન જેવો તો દુનિયામાં કોઈ ભાઈ બહેનને પ્રેમ નહીં હોય. જો બેન આ તમે ફોન કરીને વાતું કરે રાખો ને આખો દી એના કરતાં છે ને ભર્યો એક મિનિટ, ભાઈનો ફોન આવ્યો. હા મારા વીરા બોલ ને મારા ભાઈ. હા 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 ભાઈ હા હા તું ખાઈ લે, હું હમણાં ખાઈ લે ઉપાધિ ઘરમાં હો ને. હું હમણાં ખાઈ લઉં છું. હા ભાભી યાર 2 ઘડી વાત કરી લો. ભાઈ આવ્યા મને શીખામણ દેવા હો ને. હા ભાઈ કરું ફોન હમણાં. સોજો મારા ભાઈને મારી કેટલી બળતરા થાય. બિચારો અહીંયા કંઈક ખાવા બેહે ને તોય મને કહે છે બેન હું ખાવા બેહું તુંય ખાઈ લે. જો બેન
હા તમે ફોન ઉપર વાત કરી રાખો ને એના કરતાં છે ને અઠવાડિયું આવીને ઘરે આટો મારીને ત્યાં રોકાઈ જવાય એ સારું લાગે. સોવા ભાભી તમારે મને શિખામણ દેવાની જરૂર નથી હો. આ ઘર ભાંગશે કે ઘર તૂટશે કે જે થાય ને હંધુય મારું થાય. અને જ્યારે મારા પગ નીચે રેલો આવી છે ને ત્યારે તમ તારે હું જોઈ લઈ. તમે નહીં સમજો, કોઈ દી તમે નહીં સમજો. જોવો તમારે પ્રેમથી આવવું હોય ને તો મારી ઘરે આવવાનું. બાકી અમારા ભાઈ બહેનની કોઈ દી શિખામણ દેવા કે વાત કરવા નહીં આવવાનું. એ હક મેં મારા ધણીને નથી આપ્યો, મારા બાપને નથી આપ્યો મારા ભાઈ બહેનની વચ્ચે બોલવાનો. જય શ્રી કૃષ્ણ. હા આવજો. આ બધાને હું બળતરા હાલતી બોલ ને મારા વીરા. રાધા 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 બોલો. આ રાધાને કેમ યાદ કરી? શું કામ પડી ગયું તમારે આ રાધા રાણીનું? હા બધું શું છે? વસ્તુ માલ સામાન આ બધું શું છે? તમારે એકમાં નંબર આવી ગયા છે, ચશ્મા આવી ગયા છે. હા તમને દેખાતું નથી શું પડ્યું છે? મને નંબર નથી આવ્યા. પણ તને ભાન પડે કે આ ક્યાં હોવું જોઈએ ને ક્યાં પડ્યું છે? એમ આખું ઘર વેર વિખેર છે. હે આ અહીંયા ગોસર બધી ભેગી થઈ છે. આ જેમ તેમ પડ્યું છે. આ ખાટલો અહીંયા મૂક્યો છે. કાંઈ ઘરમાં ધ્યાન નથી દેવાનું તારે? તો આ ઘર શું છે? ઉકળો દેખાય છે તમને તો આ અત્યારે? બધું શું છે? આ શું છે? આ કચરા પેટી જેવું નથી તો શું છે? સો તમારે મનસન શિખામણ આપવા જરૂર નથી. આ સલાહ નથી જોતી. સહકાર આપો મને એટલે હંધુય આવી ગયું. હા ભગવાને તમને બે હાથ આપ્યા છે. વસ્તુ આમ તેમ પડી હોય તો ઠેકાડે મૂકી દેવાય. હા તો હું ઘડી બે ઘડી હું ફોનમાં વાત કરતી હોય મારા ભાઈ હારે તો કામ પડ્યું રહે ત્યાં. ખબર જ હતી મને કે તું છે ને પેલા લુખાર જ વાત કરતી છો. સોવા તમને મેં પહેલા કીધું હતું ને હજી કહું છું હો. બોલવામાં મર્યાદા રાખજો તમે. મારા ભાઈને જ્યારે હોય ત્યારે જેમ ભાવે એમ બોલ્યા કરો એટલે. તો છે એવો કીધો હે કે કામ ધંધો તો છે જ નહીં. રખડ્યા કરે હરાયા ઢોરની જેમ આખો દી નવરો જ બેઠો હોય ફોન લઈને, બીજું કઈ કામ નથી એને. અને આમ જો આ ઘર છે ને એને સ્વર્ગ બનાવવું ને સ્ત્રીના હાથની વાત છે. ઓહો હારું તમે કીધું મને. બાકી હું તો આ ઘરને નર્ક બનાવીને બેઠી આવીશ ને કા? તમારે કહેવાનું તો એવું છે ને કે આ ઘર તો નર્ક જેવું બની ગયું. જો અમારે જ બધું કરવાનું હોત તો તને આ ઘરમાં લાવ્યા શું કામ હોત? હે આ ઘર છે આપણું. આપણે ઘરમાં મૂળ 3 જણા છે. આમાં કાંઈક થોડુંક વ્યવસ્થિત દેખાતું હોય તો સારું લાગે. કોઈ 5 માણા આવ્યું હોય તો આ કેવું લાગે? કોઈ મહેમાન આવ્યું હોય તો કહેતો તું 5 માણા છે ને ત્યારે જોયું સાહે. ખોટી મારે લપડજંબી ના કરો. તમે જે કામે આવ્યા હોય ને એ કામ કરો. તમારું ઘરમાં જાઓ જ્યારે હોય ત્યારે ભેજા મારી કર્યા કરો. જાણે કેમાં ઘરમાં નોકર હોય હું એની જેમ કરો છો તમે તો. જોવો આ ઘરની વહુ રાણી શું હો, કઈ નોકરાની નથી કે મા દીકરો બે હુકામ ઉપર હુકામ સલાઈવાસ કરો. હંધાઈ કામ મારે એકને જ કરવાના તો તમારી માએ ધૂપ દીવા દેવા હાટું છે આ ઘરમાં. બોલવામાં ધ્યાન રાખજે. મારી મા વિશે એક શબ્દ ન બોલતી. કેવો પગડી રહેલો આવ્યો કા? તમારી માને મેં કીધું તો એ જ તમને કહું બોલવામાં ધ્યાન રાખતા હોય તો. જ્યારે હોય ત્યારે મારા ભાઈ માટે બોયલા કરતા હોય. તારો ભાઈ છે દેવો કપાતા તને કેવું જ પડે ને. તો તમારી માય એવી છે તમારા માના ઘરનું કામ ના કરવું જોઈએ પણ ના હંધુય કામ હોવું ઉપર જ નાખી દેવું. હો પારકી છે ને એટલે. જો મારી માએ છે ને અટાણ લગી કામ કર્યું જ છે. હવે છે ને એના ઘરમાં વહુ આવી છે એટલે એને શાંતિ લેવી પડે. કાલ હવે તારા છોકરાની વહુ આવશે તે તારે શાંતિ થાય. એટલે આ ઘરમાં છે ને થોડુંક ધ્યાન દો તો વધારે સારું. નકર પછી છે ને હવે તારો વાંક નથી. મારા છોકરાની વહુ આવી છે ને ત્યારે હું જોઈ લે તમ તારે. અને મારા છોકરાની વહુ ને હથેળીમાં હાસવે હથેળીમાં આટલેથી પાટલે ને પાટલેથી ખાટલે રાખાય. તમારે જેમ નહીં કરું મા દીકરાની જેમ એને અડધું. આ તો ખબર છે કોણ કોને અડધૂત કરે છે. આમાં તારો વાંક નથી. આ તને નહીં મારે છે ને ઓલી નોટને સીધી કરવી પડશે. એ નોટ છે ને એ છે ને આમ કોકડાઈ ગઈ છે. આ તારા ભેજામાં છે ને આ એણે જ બધું ભર્યું છે. આ એની સડામણીમાં તું આવી ગઈ છે. મારો ભાઈ કઈ નથી ચડાવતો હો. હા અને ઈ મારા ભેજામાં કઈ વાત નથી નાખતો. એ તો બિચારો મને હાસી જ સલાહ આપે છે કે બેન તારે તારા ઘરને કેમ હલાવવું. અને આ મારો ભાઈ કહે છે ને એટલે જ આપણું ઘર આવેલું. બાકી તમારા ઘરમાં રે કોણ? અહીંયા કોઈ રહેવા તૈયાર નથી. અને બોલવામાં છે ને ધ્યાન રાખજો હો. હા હું કઈ તમારા બાપની નોકર નથી. બાકી મારા જેવી ભૂંડી કોઈ નથી. તમને કેમ તમારા બાપની ને તમારા માની જાગીર હોય એની જેમ નકરું કામ ઉપર કામ સિંધાસ કરો છો. ભૂત જેવા ઢોર જેવા. હું બોલ્યાનું ભાન છે તને? હે હું બોલ્યાનું ભાન છે તને? મારા મા અને મારા બાપ સુધી વહી ગયા. હે અક્કલ જેવું કાંઈ છે? હા તારી માએ તને કાંઈ શીખવાડ્યું કે નહીં? શીખવાડ્યું જ નથી.
હે મારા ઉપર હાથ ઉપાડ્યો તમે જોઈ લ્યો. હા ને તમને કેવડી મોટી સજા મળે ને તમે જોઈ લેજો. મારા વીરાને જઈને કહો કે તમારા ઉપર હાથ ઉપાડ્યો જોવા હવે તમારી હું હાલત કરે. અરે જા થાય કરી લેજે, તારા ભાઈને કહી દે, તારા બાપાને કહી દે, જા. તારો ભાઈ કઈ રાવણ છે? હવે તમને ખબર પડશે કે મારો ભાઈ હું છે ઈ. કોકની બેન ઉપર હાથ ઉપાડવો નહીં. તમે જોઈ લેજો હવે. તમને જોવો તમે હમણાં હું મારા ભાઈને કહો ભાઈ, હમણાં અંધી કહો મારા ભાઈને. હાલો ભાઈ. રાજ, રાજ, આમ કેમ હોઈ ગયો અટાણે બટા? કાંઈ નહીં બા, માથું દુખે છે એટલે. માથું દુખે છે? હા બા, શું કરીએ, ઘરમાં રોજે રોજના ઝઘડા. સાચું કોને બા, હું કંટાળી ગયો છું. હા બટા, હા તારી વાત બધી હાસી છે, પણ આપણે છે ને બહુ મગજ ઉપર નહીં લેવાનું. આ જો એને ટેવ પડી ગઈ છે ને, એ તું ગમે એટલું કહે ને તો એને કાંઈ અસર નથી થવાની. હા રોજે રોજ એકની એક જ લપ, એકની એક જ લપ. આ હાય નથી સમજતો કે નથી મારો હાળો સમજતો. ભૂત જેવા બે હરખા ભેગા થયા. હા આખો દી ફોનમાં ને ફોનમાં લાગેલી હોય. હા બટા, મને ખબર છે. જો એ ફોનમાં ને ફોનમાં હોય એટલે હરખું કાંઈ કામે ન કરે, અને કામે જો હું અડધું કરી નાખું છું. હું મને નથી હારતી, પણ પછી હવે છે ને મેં આ મગજ ઉપર લેવાનું બંધ કરી દીધું છે. આમની આપણે છે ને ગાંડામાં દીકરો થઈ જાઉં, એને કાંઈ ફેર નહીં પડે. બા ખારક તો વિચાર આવે છે કે હા ને બાપાને ઘરે પાછી મૂક્યા હોય ને. નહીં બટા, આ છે ને આપણે એવું ન કરાય. આ એને બાપની ઘરે પાછી જાય ને તો આપણી શું આબરૂ રહે. એની કરતા મેં કીધું ને એમ આપણે મગજ ઉપર નહીં લેવાનું, જેમ કરે એમ કરવા દે ને. આજ નહીં તો કાલે એને છે ને એની ભાન સમજાય. કેટલીક બળતરા કરવી બા, કેટલીક બળતરા કરવી. પણ- પાછું કોને હું થાકી ગયો છું. એટલે જ હું કહું છું કે આ તું હું કામે ને ખોટી બળતરા કરશો, એને કાંઈ ફેર પડવાનું છે? તું બળતરા કરી કરીને આમ જો કેવો થઈ ગયો છો હાવ. પણ એમ નહીં બા, ઘરમાં કેટલાક દેવું હાલ છે. ઘરમાં કામકાજ કરવું નહીં, ઘરમાં ધ્યાન દેવું નહીં. અરે ઘરને તો સ્વર્ગ બનાવવાનું હોય, એની બદલે આ તો અખાડો બનાવીને બેઠી છે. એ બધી વાત હાસી. જો માણા હોય ને એને એકવાર સમજાવાય. હવે એને સમજ જ નથી પડતી તો એની વાહે આપણે ગાંડું થઈ જવાનું હે? એ બધી માથાકૂટ છોડ ને, એને જેમ કરવું એમ ભલે કરે. આમ ઉપાધિ કરમાં તું. ઠીક છે બા. આ ઉપાધિમાં ને ઉપાધિમાં જો હમણાં ખેતરમાં કાંઈ ધ્યાન નથી દેવાતું. આ મગજ કામ કરતો બેન થઈ ગયો. હું કરું ને હોસ્તું ને ત્યાંથી ધ્યાન દેવા. પણ એટલે જ કહું છું કે તું ઉપાધિ કરમાં તો સમજતો જ નથી તું. સારું વાંધો નહીં, હવે નહીં ઉપાધિ કરું બસ. આ જો તારા હાળાને આપણે કેટલો સમજાવ્યો, પણ હાથે ખબર પડવી જોવે ને એને. હવે કઈ એ નાનો નથી. એ ભૂત જેવો તો સમજજો. બળદજા જેવાને ભાન નથી પડતી કે આપણે બેનને પરણાવી દીધી તો એના સંસારમાં આગ ન લગાડે. પણ નહીં, આ તો મારો હાળો છે ને, ઈ જ તે મારા સંસારમાં બીહવાળી સાપે છે બેઠો બેઠો. હા ઈ જ છે. આ તારા હાળાન ઘરના એ બિચારા જો તારી જેમ બળતરા કરતા હોય. ઈ મને એકવાર કહેતા હતા કે માસી હવે આને મારે કેમ સમજાવી. હું ઈ કે એને સમજાવીને થાકી, પણ કે નથી આય સમજતા કે નથી આય સમજતો. ભાઈ બેન એકે નથી સમજતા. બે તાણી કાઢેલના છે. હા, કોઈને કાંઈ ભાન જ નથી પડતી ક્યાં વ્યવહારમાં રહેવું, ક્યાં ધ્યાન નથી દેતા. ઘરમાં ધ્યાન દેવાનું, ધણીનું ધ્યાન રાખવાનું, આવું છે તો એનું ધ્યાન રાખવાનું, ઘર સંભાળવાનું, બસ. કાંઈ નહીં. આ બેન ભાઈનો પ્રેમ તો એટલો બધો હું ભરાઈ જાય ખબર નથી પડતી. અને ઓલી તો નોટ હાવ એટલે હાવ લુખો. કાંઈક આમ ધંધો જ ને આખો દી નવી રોજો. જ્યારે ફોન કરે ત્યારે વાત થાય, જ્યારે ફોન કરે ત્યારે વાત થાય. ઈ તો મને ખબર છે બટા. હું અહીં ઘરે હોય બધું ભારતી જ હોય ને, હું આ ખાડા કાન કરું. શું કરવાનું? હવે આપણા પનારે પડી છે એટલે આપણે એને પાલવી તો પડશે ને. જુઓ બા, હું તમને કહી દઉં છું, જ્યાં સુધી મારાથી સહન થાય ત્યાં સુધી કરી. પછી સહન નહીં થાય ને પછી તમે મને કહેતા ને હું પગલા ભરું બસ. બટા આવું તો તું છે ને સપને વિચારતો નહીં હોય. એની હાટુથી હું કામ આપણે આવડા કઈ પગલા ભરવા પગલા જોઈએ? બા એટલે તમે એમ ન કરો. હું કાયર માણા નથી કે આત્મહત્યા કરી લો. હા એવો એવો ખોટો. વિચાર નથી કરતો. એને એના બાપના ઘર ભેળીની કરી દે, પછી એને જ્યાં કરવું હોય ભલે કરતો. મારે છે ને પછી આ લપ કાયમની નથી જોતી. દી વગર આખો દી ખેતર મોઢા કરીને હાજે અહીંયા ઘેર આવી તો એની બળતરા કઈ ધ્યાન નહીં, ખાવાના ઠેકાણા નહીં, પીવાના ઠેકાણા નહીં. એવું હોય છે ને તો હું પાસે સમજાવે એને. બસ તું ઉપાધિ કરવાનું મૂકી દે હવે. તમે સમજાવજો, સમજે તો. બાકી સમજે મને નથી લાગતું. બાકી તો મારું જયારે મગજ ગયો ને એટલે વાર્તા પૂરી. કાંઈ નહીં, હું સમજાવે. સારું હાલ હું જાઉં, ઓલી પા થોડુંક કામ છે. હાલો ભાઈ. હા બોલ બેન. ભાઈ તમને ખબર છે આજે હું થયું ઘરમાં ઈ? હું થયું મારી બેનને? મારા ભાઈ હું વાત કરવી
તારે ને મારે તો દવાની બાટલી પીને હુઈ જવું પડશે એવું થયું હવે તો અરે આવું હું બોલશો મારી બેન? શુભ શુભ બોલ કંઈક, આવું થોડું બોલાય. શું થયું વાત કર. ભાઈ તે મને કેવી હથેળીમાં આઈસવી, તે મને કેવી નાનેથી મોટી કરી, તે કોઈ દિવસ મને કાંઈ કીધું તે મને નહીં હો મારી બેન, તને ઊંચા અવાજે મેં નથી બોલાવી કોઈ દી. તો ભાઈ સાંભળજો આજે હું થયું ને ઈ ઘરમાં. શું થયું? હું વાત કરશો મારી બેન? તારી ઉપર હાથ ઉપાડ્યો મારા બનેવીએ. હા ભાઈ કાંઈ વાંધો નહીં મારી બેન, ચિંતા ન કરતી, કારણ કે આ તારો ભાઈ છે ને હજી જીવે છે. આ જીજાજીએ તારી ઉપર હાથ ઉપાડીને આ ખોટું કર્યું છે. હા તો તું આસુ નહીં માન બાર, મારા આંખમાંથી તો આવડા રોકાતા નથી, આવડા ભાગ્યા જ જાય છે, ભાગ્યા જ જાય છે. હું તો રડી રડીને અડધી થઈ ગઈ. આમ જો. જો ભાઈ તું રૂબરૂમાં આવીને જોજે, મારા આંખની છે તો કાળા કાળા કુંડાળા પડી ગયા રડી રડીને. અરે 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 મારી બેન, આટલું બધું દુઃખ તારી માથે પડ્યું તે મને વાત કેમ ન કરી? ભાઈ આ જો હું તારી હારે ફોનમાં છે ને એટલે જ વાત કરું. આ મને છે ને કાલ 2 કલાક ફોન ન કરવાનો ને એમાં જ આ બધું થઈ ગયું. આ તો એ હું આવું આ શું કહું ને તો આ ઘરમાં તો મારા ઉપર માસલા ધોવાય છે, માસલા. તે મને હું જોઈને અહીંયા ભાઈ પરણાવી દીધી. અરે મને થોડી ખબર હતી કે આવડા બધા છે ને તારી માથે પાણી ઢોળશે એ ટાઢું. મને જો આવી ખબર હોત ને તો એને કાંઈક બંધણીમાં લેત અને છે ને એની પાસે સહી સિક્કા કરાવત બધાય કે મારી બેનને જો દુઃખ આપશો ને તો હું તમારી માથે કેસ કરે એમ. હા ભાઈ હું કઈ આ ઘરમાં કામ વાળી છું? જ્યારે હું ત્યારે તાર મને એમ જ કે લે તું કઈ કામ નથી કરતી, તું કઈ કામ નથી કરતી, લે જ્યારે હું ત્યારે મને એવું કીધા કરે છે. અરે એમાં હું ને કામ તો તું કરતી જ હો ને ઘરે, એ કઈ ભૂખ્યા થોડા મરી જતા છે મા દીકરો? વાત કરે છે તે રાંધતી તો હો, કામ કરતી હો. હા નકર તો ઘરમાં જીવડા ન પીડ્યા હોય એટલી જ બુદ્ધિ હોય ને એ લોકોને. હા ભાઈ જો, અને બીજી વાત, આ તારી બાયડી છે ને એને થોડીક કાબુમાં રાખજે હો. હા ઈ તારી વાત સાચી. ઈ હોતે ને તારી પાસે આવી હતી કા? હા ઈ જો હવે તારી ભાભીને તે સીધી ન કરું ને તો તારો ભાઈ મટી જાવ. તું જો હવે તારો ભાઈ શું કરે છે ઈ. ભાઈ મારા ભાભીને નથી ગમતું. આપણે બે ભાઈ બેન વાતું કરીએ ને તો ભાભી મને શું કે ખબર છે કે રાધાબેન તમે તમારા ઘરમાં ધ્યાન દ્યો, ઈ કે તમે તમારા ભાઈ આખો દી વાતું ના કરો, આ હારું ન લાગે. લે એણે મને એવું કીધું. હંધી વાત જાણું છું મારી બેન, હંધી વાત જાણું છું, કારણ કે આપણે બેન ભાઈ વચ્ચેનો પ્રેમ છે ને એ નથી આ મારો બનેવી જોઈ શકતો કે નથી તારી ભાભી જોઈ શકતી. આ બેયને તો છે ને હું જોઈ લે. તું તારે તું ઉપાધિ ન કર્યા, તારો ભાઈ છે ને હજી છે. એમ નહીં, હા તમારા બનેવી તો હેમઝા કે પારકું છે, પણ આ ભાભી તો આપણી પોતાની થઈને આપણી બળતરા કરે છે, પછી બીજા તો કરવાના જ છે ને બળતરા. લે આપણી એ વાતે તારી હાચી છે હો બેન. આ જ્યારે પોતાના પારકા થઈ જાય ને ત્યારે જ આ બધી રામાયણ ઊભી થાય છે. ત્યાં સુધી તો કોઈને કાંઈ વાંધો ન હોય, પણ આ ઘરના જધે ને અહીંયા કાંઈ ન વધે. પણ ભાઈ મને આ શું કહું, મને બહુ રડવું આવે. તું જલ્દી આવ ને ભાઈ, અહીંયા હું કેવી રડું છું, રડી રડીને અડધી થઈ ગઈ છું. હવે એકમાંથી આવડે નથી નીકળતા. જો બેન રોમા તને મારા હમશે, હું છે ને જેમ બને ને એમ વહેલો અહીંયા આવું છું. મારી બેનની આંખમાંથી આહુડું પડે ને તો આ એનો ભાઈ છે ને જોઈ નથી શકતો. તને ખબર છે ને ભાઈ તે હમાઈ પણ એટલે હું ચૂપ થઈ ગઈ, દાંત કાઢવા માંડું. બસ હવે તો જલ્દી આવજે હો ને. હા મારી બેન, તું ફોન મૂકીને એટલે અડધો કલાકમાં તારા ઘેર તારા ગામમાં આવીને ઊભો રહે આ તારો ભાઈ. હા ભાઈ હારું હાલ રાખવું હો ને ભાઈ. હા મારી બેન, ચિંતા ન કરતી હો. હા ભાઈ હો. હા હા આ ગામમાં માણસ કેવા થઈ ગયા છે ખબર નથી પડતી. બેટા સમજે છે હું એના મનમાં? હે કોની વાત કરે છે? શું થયું પાછું? એ હાથ ઉપાડ્યો મારી બેન ઉપર. બાપુ જો તમને એક વાત કહી દઉં છું, આ છે ને ઓલો આપણો જમાઈ, એને છે ને આપણી બેન રાધા ઉપર હાથ ઉપાડ્યો છે અને નો કહેવાના વેણ કીધા છે એને. ઓહો એવું થઈ ગયું છે? તો કાં તમે આમ બોલો છો? અમુક ખુશી મળે છે તમને બેન ઉપર હાથ ઉપાડ્યો એટલે? એવું જ થવાનું હતું. અગમચેતી પહેલેથી જ અમે તો બોલ્યા હતા કે આમાં બળતામાં ઘી હોમવાનું કામ ભાઈએ કર્યું છે તો પતિ પત્નીના સંબંધો તો બગડવાના જ છે. આ કેવી વાત કરો છો બાપુ તમે? તમે એના બાપ છો, બાપ થઈને આવું હું કામ બોલો છો? હું એનો ભાઈ છું ને તોય મને બળતરા થાય છે. આ બળતરા થાય એનું કારણ છે.
કે આપણે જ છે ને પાણીમાંથી પૂળા કાઢ્યા છે. એ કોકના જીવનમાં છે ને ડોકીઓ કરાય પણ માપસર ન કરાય બેટા. આમ છે ને આખો દી ન્યા છે ને આમ નાગની જેમ ફેણ કાઢીને ઊભું ન રહી જવાય, સમજી ગયો? આવું કર્યું ને એટલે એ જ તકલીફ પડે. ભાઈ આ તમને વાયરા તો વર્તા નથી તમે. તે દિવસે કીધું તું કે બેનનો ભાવ બગાડવા બેઠો છો. હજી છે ને પાછા વળી જાજો, નકર છોકરી અહીંયા આવતા વાર નહીં લાગે પાછી. મારી બેનનો ભાવ તો બગાડ્યો જ છે, પણ મેં નહીં, આપણા જમાઈએ એને છે ને આપણી બેન ઉપર હાથ ઉપાડીને આ ખોટું કર્યું છે. કારણ કે આ બે કોડીનો મારી બેન ઉપર હાથ ઉપાડીને ગયો. હવે હું જોઈ લે હું કે એને હાથ ઉપાડવાની હું સજા મળે છે ઈ. હા, પણ પેલા કારણ તો જાણો કે આપણી બેનનું ત્યાં કેવું વાણી વર્તન કઈ રીતનું છે. આ તારી સાથે જ એટલે આમ અતરંગ વાતો કરે બધી ઘરની પરિવારની, તો એને બધું ઘર હાચવતા નથી આવડતું ત્યાં, એને એનું સંભાળતા નથી આવડતું કે વારે ઘડીએ તને ફોન કરીને સલાહ માંગ્યા કર તારી પાસે, અને તું પાછો છે ને દોઢ ડાયો થઈને એને દીધા કરે. તારું સંભાળ નહીં. આ તારો હાળો આવ્યો તો તેદી અને ખાલી તને કીધું કે જીજુ આમ નહીં આમ, ત્યાં તો તારી કેવી પીન છટકી હતી. જે વસ્તુ આપણને ન ગમતી હોય ને બેટા, એ બીજાના જીવનમાં છે ને એ રીતની પ્રવૃત્તિ આપણે ન કરાય, સમજી ગયો? હું કાંઈ બેનને એવી સલાહ નથી દેતો ઘર ભાંગે ને એવી. આ બધા છે ને તમારા બધાથી ઘર જોવાતો નથી અમારા ભાઈ બહેનનો પ્રેમ છે ને એ. હું કાંઈ છે ને એને પીનું નથી મારતો, એને છે ને સારી સલાહ દેતો હોઉં. એનો મતલબ એમ થોડો છે કે મારી બેનને અહીંયા દુઃખ પડે. હું છે ને તને ઓળખું અને તારી બેન એટલે કે મારી દીકરી બેયને ઓળખું બેટા. અને નાનેથી મોટા મેચ કર્યા છે, કોઈ ગામમાંથી તમને મોટા કરવા નથી આવ્યું, સમજી ગયો? તમને છે ને બળતરા થતી હોય ને બાપુ દીકરીની, તો આમ બેઠા ન હો. મારી જેમ તમારું લોહી ઉકળતું હોય. મને તો છે ને આમ જે થવાનું હતું થઈ ગયું, અને હજી પણ કદાચ ખરાબ થઈ શકે છે જો તમે પાછા ન વળ્યા ભાઈ બેન બે જણા. પાછા જોડેલા સહી ભાઈ આ બેન. તું અત્યારે જે વાત કરશો ને આ ગુસ્સામાં, તું એનું ઘર તોડવા જ જઈ રહ્યો છે બેટા. તને ખબર નથી તારામાં છે ને અહીંયા છે જ નહીં, ઉપલો માળ ખાલી છે તારો. એટલે તું તારા જીજુને જે શબ્દો બોલે છે આવો ને તેવીનો ઠીકડીનો, એ તારાથી બોલાતું નથી. પહેલી વાત તો એ છે, એ જમાય છે આપડા. હું કામ ન બોલાય? જમાય હોય તો શું છે, કાંઈ જમ થઈ જાહે? અરે આપણી બેન ઉપર કેવી રીતે હાથ ઉપાડી શકે ઈ? એને કોણે આપી? આટલી હિંમત ક્યાંથી આવી એનામાં હાથ ઉપાડવાની? આવે બેટા આવે. આમાં શું છે, ઘરના બૈરાઓ કીધું કરે નહીં, હરખું કામ ન કરતા હોય અને ફોન ઉપર લાગેલા રહેતા હોય અને ગામની સલાહ લે અને ઘરમાં કંકાસ કરે કે એ રીતે વર્તતા હોય તો કોઈનું પણ છે ને મગજ જાય. અમે તને કીધું જ ખરું, આ તારો સાળો એક શબ્દ તને કીધું જીજુ આમ, ત્યાં તો તારી પીન છટકી હતી. તો વિચાર કરે, આ તો રાજ જમાઈ જે છે ને એ હારો કહેવાય માણા, કે આટલું બધું સહન કરે છે આપણી બેનને. હારો નથી, બુદ્ધિ વગરનો કહેવાય કે બાઈ ઉપર હાથ ઉપાડે. કારણ કે છે ને મેં કોઈ દી મારી બાઈ ઉપર હાથ નથી ઉપાડ્યો, 4 વર્ષથી આવી છે તે. તમે છે ને સાનામાના બે હોય ને તો બેસી જાઓ, બાકી હું સાનામાનો નથી બેહવાનો. કારણ કે એને છે ને મારી બેન ઉપર હાથ ઉપાડીને છે ને ખોટું કર્યું છે. હું તો છે ને બાપા કાલ જ જવાનો છું મારી બેનને તેડ્યા હોય. હવે તે અંતિમ નિર્ણય લઈ જ લીધો છે, તારી બેનનું જીવન ભંગાળ કરવાનો, દાંપત્ય જીવન તોડી નાખવાનો. તે કરી જુઓ ને, ઈ ચીલે ચાલી જુઓ એક વખત, એટલે અમને ખબર પડે. એ તો હું જાહેર જ, મને ખબર જ છે તમે સાનામાના જ બેસજો. કારણ કે તમારે છે ને ખાલી નામની દીકરી છે, તમારું લોહી નહીં ઉકળે. હું એનો હગો ભાઈ છું, મારું લોહી ઉકળે છે. હા, લોહી ઉકળે જ ને, આપણા કરમ નડે જ આપણને. મારા વીરને લાડકડા તને ખમાયું ઘણી, થઈ પિતાનો પરછાયો રે જે જીવન મળે. મારા ભૈલા રે ભગવાન દે તને થઈ ગયું કામ? ઉંમર. હા સાસુમાં, હા તમે જોતા નથી કામ જ કરું છું. હા એટલે જ પૂછું છું, આ કામ થઈ ગયું? હજી બીજા કામ એ બાકી છે ને એટલે. હે ભગવાન, હા મને તો સમજાતું નથી કે તમે મને આ ઘરમાં શું કરવા લાવ્યા છો. આ મા દીકરાને જ્યારે હોય ત્યારે બસ કામની જ બળતરા હોય, કામ ને કામ. જો બેટા, હું તને જી કહું છું ને એ હારા હાટું ને હાસું જ કહું છું. તને હાસું કહું ને તો તને સારું નથી લાગતું. આ તને એવું નથી લાગતું કે તું આ વધારે પડતું ફોનમાં ધ્યાન આપશો, આ તાર ભાઈ હારે વાત કરશો તો? લ્યો, મને એમ કે તમે કંઈક મને કામ સીંધવા આવ્યા છો, પણ તમે પણ તમારા ગગાની જેમ મને બે પારાનું ભાષણ આપવા માટે આવી ગયા છો અમારા ભાઈ બહેન ઉપર, એમને?
પણ હું ભાષણ નથી આપતી, હું હાસું જ કહું છું. હવે તું જ વિચાર કર, તું આખો દિવસમાં કેટલી વાર ફોન કરશો ભાઈને, અને ભાઈનો કેટલી વાર ફોન આવે છે? હે ભગવાન, હા ઘરમાં તે કઈ માટીના માણસ બનાવ્યા છે મને તો એ ખબર નથી પડતી. આ બધાને અમારા ભાઈ બહેન ઉપર હું વાંધો છે ને એ ખબર નથી પડતી. હવે એ મારો માળી જાયો વીર છે, મારો એકને એક ભાઈ છે, મારો જવતલ્યો. હવે ઈ મને ફોન નહીં કરે તો કોણ કરશે હાહુમાં? જો બધાયને છે ને ભાઈ વાલા જ હોય ને, બધાને એકને એકને માડી જાયા જ હોય, પણ ભાઈ ભાઈની રીતે ફોન કરે ને તો સારું લાગે. અઠવાડિયે 1 વાર 2 વાર, અને આ તો દિવસમાં કેટલી વાર ફોન આવે. તું પછી છે ને ફોનમાં રહેશો ને, હા મારા દીકરાને ટાઈમ નથી આપતી, આ એમાંથી ને તમારા બે માણસ ઝઘડા થાય. હા થોડુંક તારું તો તું વિચાર. એક કામ કરો ને, હા તમારા દીકરાનો વખત નથી આપી શકતી ને તો પછી તમે જ તમારા દીકરાને વખત આપી દો ને. તમે એની બાજુમાં બેન પંપાડો ને તમારા દીકરાને, જાઓ. બાકી જોવો હાહુમાં બીજી કઈ વાત હોય ને તો બોલો, બાકી મારા ભાઈનું નામ કે વચ્ચે નો આવવું જોઈએ. હા આ તું શું બોલે છે એનું ભાન છે કે નહીં? આમાંથી ને છે ને તારું ઘર ભાંગતા વાર નહીં લાગે. પછી હવે મારો દીકરો છે ને એમ કહેતો હતો કે બા હવે મારી હદ થઈ ગઈ, હું નથી હવે સહન કરવાનો, જાજે પાછી બાપની ઘરે. હું તો તને હારા હાટું કહું છું. કાઈ નહીં, નો સહન કરે તો ફૈસી તમ મારા બાપની ઘરે. મારો ભાઈ તમ તારે મને આખી જિંદગી હાસવી લે, મારા ભાઈને હું જરાય ભારે નહીં પડું. હા ઈ તો પાછી છે ને પછી ખબર પડે કે કેમ ભાઈ હાસે. મહિનામાં બિસ્તરા પોટલા પાસા મૂકી જાહે. ઈ બીજાના ભાઈઓ, મારા ભાઈઓ નહીં. મારો વીરો તો મારો વીરો છે, દેવનો દીધેલો છે મારો ભાઈ, દેવનો દીધેલો. એને તો એની બેન છે ને એના હૈયાની હાટડી છે, ગળાનો હાર છે, હાર મારા વીરાને તો એની બેન. કારણ કે અમારે તો કઈ ભાઈ નહીં, એટલે અમને કઈ ખબર ન હોય કે ભાઈ બહેનનો પ્રેમ શું હોય, કેવો હોય. અમને તો કઈ ખબર જ નહીં. 100% હાચી વાત કીધી. હા તમને ભગવાને ભાઈ નથી આપ્યો ને એટલે જ તમને ખબર નથી પડતી કે આ ભાઈ બહેનનો પ્રેમ શું કહેવાય ને શું ન કહેવાય. આ તમે કઈ કામથી આવ્યા તમારી પાસે કે તમે મને આ ભાષણ આપવા જ આવ્યા છો અહીંયા? આવી તી તો કામથી ન જ, પણ મને એમ થયું કે હું સમજાવતી જાઉં, જો સમજે તો. પણ તારે જ કઈ સમજવું છે નહીં, નકર હજી જો ઘરમાં ઠોસરાઈ પડ્યા છે ઉટકવાના. હા હુંમાં એક વાત કહું, હા ઘરમાં ઠોસરા પડ્યા ને તો આ ભગવાને તમને કેવા હારા 2 હાથ આપ્યા છે. આ હાથને તમારે ધૂપ દીવા કરવા રાખવાના છે તો તમારે છે ને વહુને 2 મદદ કરાય કામમાં. અને આમ જોવો છે કામથી આવ્યા હોય ને કામની વાત કરો, બીજી બધી વાત રહેવા દો મારી પાસે આડી અવડી. તા ઘરના કામ બધાય તું જ કરશો, આ હું નથી કરતી. તું ફોનમાંથી નવરી આવી, નવરી પડ ત્યારે બધાય કામ કર ને. અડધો રથ કામ હું કરું છું, ઈ તું ભૂલી જાજે. તને એમ કે હું ધંધોય કામ કરું છું? તે ઉપકાર નથી કર્યો, આ ઘર તમારું પણ છે જ ને. અને આ ખાવા તમારે ટાઈમ જોઈએ છીએ તો આ કામ કરો ને એમાં કોઈ નવી નવાઈ નથી. જોવો આ ઘરની હું જેમ હોઉં છું ને એમ તમે આ ઘરના હોવ જ છો ને. હા હું તમે હમણાં થયા. હે ભગવાન, આ તારી હારે તો માથાકૂટ કરવી ને એ માથાનો દુખાવો છે. તું છે ને સુધરવાની નથી એવું જ મને લાગે છે. સુધરવાની જરૂર તમારે મા દીકરાને છે, મને નહીં. અને હું તમને ક્યાં કહું કે તમારે માથાકૂટ કરવા આવો? સારું હાલો, હવે આ વાતે મારે મારા ભાઈને કરવી તો પડશે જ ને. હા હવે ભાઈને ફોન કરીને હટ દઈને કરી દે ફરિયાદ કે હવે છે ને મારા હાહુય મને ખીજાતા. કેવું તો પડશે જ ને, કારણ કે આનો રસ્તો મારો ભાઈ એક જ ગોતીને દે. હા હમણાં જ મારા વીરાને ફોન કરું. વીરા કર એટલે લઈ જ જાય. હવે છે ને તારા પગલા નહીં હોય. રાધા, એ રાધા મારી બેન, ક્યાં છો તું? રાધા, રાધા બેન, શું છું? ક્યાં છો તું? ભાઈ શું થયું તને? તું અરે પણ તું રોસો હું કામ? હું થયું બેન તને? ભાઈ મને માર્યું, કેવું તને ખબર છે તારા બનેવી? અરે પણ હું કામ મારી તને મારી બેન? ભાઈ હું તમારી હારે ફોનમાં વાત કરું છું ને તો એને જરાય નથી ગમતું એટલે એને મને માર્યું. આવું થોડું હાલતું હોય? મારા ભાઈએ મને ફૂલની જેમ હાંસવીને મોટી કરી. એટલી હિંમત કે તારા ઉપર હાથ ઉપાડ્યો? જો બેટા, આ જો મારા દીકરાનો મગજ છે ને થોડોક ગરમ હશે ને એટલે તને બોલી ગયો હશે, પણ આમાં આપણા ઘરની વાત છે ને ઘરમાં જ રખાય, આમ તરત કઈ ન દેવાય. તમે તો કઈ બોલતા જ નહીં. આ કઈ પારકો નથી, મારો વીરો છે, મારો વીરો માડી જાયો વીરો છે. હા કાકી, એ તમારા દીકરાનો મગજ ગરમ હોય તો હું મારી બેન ઉપર હાથ ઉપાડી દેવાનો? આ તમારા દીકરાને તમે કઈ કહી નથી શકતા 2 શબ્દ? પણ પેલા પૂછો તો ખરી કે હાથ હું કરવા ઉપાડ્યો છે, ઈ તો પૂછો એને. અરે એનો નો વાંક હોય કાંઈ, મને ખબર જ હોય. એ અપલખણા છે જમાઈ આપડા. બેન આ હું કામે હાથ ઉપાડ્યો? કયો તો ખરી. આ તો દુશ્મન છે, દુશ્મન મોટી ભાભી નથી.
એ તારી નહીં મારી એ દુશ્મન જ છે, કારણ કે આપણે બે વાત કરતા હોય ને એ તે વચમાં ડફાક્યા મારવા આવે છે દોડડાઈ તો એમ કરો તમે તમારા બેનને ઘરે લઈ જાઓ ને મને આપી દો છૂટું. તો એટલે જ આવ્યો છું, મારી બેનને તેડીને લઈ જવા જ આવ્યો છું. હા ભાઈ મને લઈ જા, મારે અહીં નથી રહેવું. આઈલા આપણે ભાઈ બેન વયા પણ જઈએ. રાધા બેન હું થયું ઈ તો કયો. કાઈ નહીં, આ ભાઈ તારા જીજાજી છે ને જય ત્યારે મને જેમ ભાવે એમ બોલે લે. અને આ મારા હાહુ, પણ મારા કાંઈ- હાહુ નહીં બળતરા હાલે નગરી આપણે બે વાત કરીએ ને તો એને જરાય નથી ગમતું. અરે. કોણ જાણે? પણ કાંઈક તો વાક. રામ રામ હાલા છે, કેમ છો? રામ રામ. અમે જઈ આવ્યા હોય તઈ તમારે શું કામ છે? લે આ મારા ઘરે આવ્યા તો મારે આવકાર તો દેવો પડે ને, એટલે પૂછ્યું. આવકારો છે ને હારી હલાજી આંટો મારવા આવીએ ને તો હારો લાગે, આવી રીતે નહીં. આ એટલે- તમે મારી બેન ઉપર હાથ હું કામ ઉપાડ્યો? હા એટલે આ તમારી બેન નું ઉપરાણું લઈને આવ્યા છો એમ ને? હા તે આવવું જ પડે ને, કાંઈ કારણ વગર મારી બેન ઉપર બિસાડી મારી લાડકી બેન ઉપર હાથ ઉપાડો એટલે સમજો છો હું તમારા મનમાં? સાચી વાત છે હો, તમારી બહુ લાડકી બેન, એની પર હાથ ન ઉપાડાય. પેલા તમારી બેન ને છે ને બોલતા શીખવાડો એટલે લાભ માર ન ખાવા પડે. તે આ બધી છે ને લગ્ન પહેલા ખબર હોવી જોઈએ તમને કે અમારા ભાઈ બેન વસાળે કેટલો પ્રેમ છે, અમે રહી ન થકતા એકબીજા વગર. મેં તો સોનું જાણીને સંગ કર્યો હતો, પણ મને નહોતી ખબર કે મારા કર્મે કથિર નીકળશે. જોવો તમારા નસીબમાં જ હોનું નાય, પેલા હોના જેવા છે ને હોનું મેળવવા જેવા બનો. બસ ભાઈ નહીં, જે કોલસા હોય ને એને હંધુય કોલસું જ દેખાય. આ હોના ચાંદીની પરખ તો ઝવેરીને થાય, ઝવેરીને બેન, કાળા કોલસાઓને નહીં. બસ કરો આ તમારા હાહુ અહીંયા ઉભા છે, જમાઈ ઉભા છે અને તમે આવી સી ભકાવો છો. તમે તો સુપરસ્વે ભાભી, આ તમને તો બળતરા આલે છે, હંધી દેખાય છે અમને, અને તમે જ કઈક મારા ઘરવાળાના કાન ભંભેરી કરીને ચડાવ્યા છે. સાચી વાત છે. આ જે બેન ને છે ને તારા જેવો ભાઈ હોય ને એનો સંસાર ક્યારે સુખી ન રહે. આ બેન ને પરણાવી દે ને એકવાર પછી એના સંસારમાં કે એના ઘરેલું જીવનમાં છે ને દખલઅંદાજી ન કરવાની. હા કેટલી વાર સમજાવ્યા એને નથી સમજવું, હા બેન ને નથી સમજવું. હું તો થાકી ગઈ હવે સમજાવી બેન સમજાવી. ન સમજે ન સમજે, માણાની જાત હોય ને સમજે, પણ આ જનાવરની જાત ન સમજે ભાઈ. એય, બરાબર કહું છું, જોયું ભાઈ, જે જોયું? કહું છું ને ચૂપ રે, આપણને જનાવર કહે છે લે. મોઢું બંધ રાખ તારું. ખબર છે મને, અરે બેન ભાઈનામાં પ્રેમ હોય ખરો, પણ તમારા જેવો ન હોય. હે કઈક રીત હોય. આખો દિવસ ફોનમાં લાગી રહેવાનું, આખો દિવસ વાતું કરવાની, ઘરમાં એના બીજા કામ ન હોય. હા મારા બેન એના ભાઈ વાત કરતા હોય તો શું થાય તમને? તો મેં ક્યાં ના પાડી? કરેની વાત એના ભાઈ ફોન નથી કરતો એટલે નો કરે. પણ માણાના પેટના છે એટલે ન કરે. એને ખબર છે કે બેન અરે કેમ વાત કરે, એના સંસારમાં આગ ન લગાડાય. આ તારી જેમ ન હોય કે જ્યાં દીહવાળી સાપે કોકના સંસારમાં. અરે મેં કાંઈ દિવાળી નથી સાપી હો તમારા સંસારમાં. કેવી એ. વાત કરો છો તમે? હા તારે માર ખાધો ને તારી બેને તારા લીધે જ ખાધો છે. આ દીકરીને હારે છે આપણે ધીરે બોલો તમે, હારા નથી લાગતા. હું બેન ધીરે બોલે નહીં આવડે અને કાંઈ બોલતા નહીં આવડે. અને જો હો વાત નહીં એક વાત, આ તેડવા આવ્યો છો ને તમારી બેનને, હે લેતા જાઓ. આમ જો મારે જરૂરી નથી, અને મારી માનું અપમાન કરે ને એવી સ્ત્રી તો મારા ઘરમાં હાલે. પણ બટા આ તો કાંઈ હા. વાંધો નહીં. તમે કાંઈ બોલતા નહીં, એક શબ્દ નહીં બોલતા. નથી જોતી ને મારી બેન? હે જો પગે લાગવા આવશો ને તોય નહીં મેકલું, એટલું યાદ રાખી લેજો. એ પગે લાગવા વાળી મારી વાત સાંભળી લે. તેડતો જાય અત્યારે આ છૂટા છેડાના કાગળિયા મોકલી દે, સાઈ કરાવીને મોકલી દે પાછા. હાલ જા. મારી બેન, બટા, તું તો નથી રહેવું આપણે અહીંયા. ભાઈ આ હું બોલેસ બટા તું હા હું બોલો છો તમે? એ બરોબર કે છે જમાઈ, હાવ બરોબર કીધું છે. છૂટા છેડા કરી નાખો એટલે ઈ તો સુખી રહે. હું કે દુખી કરું છું? હા જુઓ ભાઈ, તું ઘરે કઈ બોલતો નહીં. હા હું તમે ગાંડા જેવી વાત કરો છો, છૂટું કરી નાખું, છૂટું કરી નાખું. હું ગાંડા જેવી વાત નથી કરતો, હાચું જ કહું છું. તારા ભાઈ ઘેર રહેવું છે ને, આ તારા ભાઈ તને તેડવા આવ્યો તો મોટાવો પડે. જા ભાઈ અરે જા. હાલો બેન ને લઈ લ્યો, કાગળિયા મોકલી દેજો, આમાં નણંદ સાઈન કરી દે. હાલો રાધાબેન હાલો. આગળિયા કરાવવા હું નથી આવ્યો હો અહીંયા, ખાલી એમનેમ તેડવા આવ્યો છું. મારી છે ને મારી બેન ને એટલે. પછી રહ્યું હું બાકી આમાં રીહામણે રાખવીશ ને. ભાઈ જુઓ, તમે આવી છૂટું કરવાની વાત ના કરો. હું ક્યાંય નથી જવાની આ ઘરને લીધે. તો તમારામાં સુધારો લઈ આવો. નહીં આવે બેન સુધારો, સુધારો નહીં આવે. તું સમજો. એક કામ કરીને આ તારા ભાઈ વગર રહેવાતું નથી, બેન ભાઈ ને એકબીજા વગર હાલતું નથી ને, એટલે રોજ ભેગા રહેજો. જાઓ જિંદગી આખી જાઓ, નીકળો. આમ જુઓ, તમે જેમ કેવો ને એમ હું કરે. બસ તમે કેવો ને મારા ભયારે વાત નહીં કરું તો અમારા ભયારે વાત નહીં કરું. બસ હા છૂટું કરવાની વાત ન કરું. જુઓ કાન પકડું, બસ ભૂલ થઈ ગઈ. જો વાત કરવાની ના ન હોય, પણ બરાબર. માફ હોય. ભાઈ
ભૂલ થઈ ગઈ, આપણે માફી માંગી લે ને. તને ગમશે તારી બેન રીહામણે આવીને બેસે તો? જો બેન હું તને એક વાત કહી દઉં, મારો કાંઈ એવો ઈરાદો નહોતો કે તારું ઘર ભાંગે. આ તો તારી ચિંતા થતી હોય ને એટલે હું ફોન હું કરતો. કહેતી હતી જ કે ઘર ભાંગશે. આ આવી ગયું એ ટાણું. ભાભી તમે ઘડીક વાર ચૂપ રહ્યો ને. ભાઈ તું માફી માંગી લે ને. જો મારા ભાઈ વતી હું માફી માંગી લઉં બસ તમારી પાસે. જો ભાઈ, આ તમારી બેનને તમે પરણાવી ને એટલે તમને ચિંતા છે ને 10 ગણી ચિંતા મને છે. મારી અર્ધાંગીની છે, એનું ધ્યાન કેમ રાખવું મને આવડે છે. આ તમે તમારા ઘરમાં ધ્યાન દો ને તો ઘણું છે. મારા ઘરનું સંભાળી લો. આ રોજનું થયું, આ રોજ ઘરે આવીને તો મગજ ખાલી થઈ જાય. એકની એક વાત નથી ઘરમાં ધ્યાન દેતી. આ ઘરને સ્વર્ગ બનાવવું ને સ્ત્રીના હાથની વાત છે, પણ તમારી બેને આ ઘરને છે ને હાવ વેર વિખેર કરી નાખ્યું. હા પણ હવે હું નહીં કરું. મેં તમને કીધું ને, તમને નહીં ગમે ને તો હું મારા ભાઈના ફોનમાં વાત નહીં કરું. બસ મારા ભાઈને આવાય નહીં દો. બસ હું મળવા નહીં જાઉં. જો આ છેલ્લી વાર છે, હવે ફરી વાર ભૂલ કરીશ ને તો હું તારા ભાઈને બોલાવીશ, મોકલી દે ત્યાંથી. ના, હવે કાંઈ નહીં કરું. જો બસ ભાઈ માફી માંગી લે ને તું. હાચું કહે છે મારી બેન. આ મારા બેન પ્રત્યેનો વધારે પડતો પ્રેમ મારા બેનનું ઘર ભાંગી નાખશે ને એવો મેં વિચાર નહોતો કર્યો. તો બની શકે તો માફ કરી દેજો. જરૂર વગર હું ક્યારેય ફોન નહીં કરું મારી બેન. ભાઈ માફી માંગવાની જરૂર નથી, અને ફોન કરો એનો વાંધો નથી. ઘડી બે ઘડી હોય, એક ધારા ન હોય. તમારે કઈ કામકાજ હોય કે નહીં? ના હવે હમણાં એ કામમાં ધ્યાન નથી દેતા. આ ફોન પાછળ ટાઈમ જાય છે. ભાભી હવે હું કામ હડકતા ઉપર તમે ઘી ઓમો છો? શું હવે જે થયું બધું ભૂલી જાઓ. હવે આવ્યા છો ને તો રોટલા ખાઈને જાયજો. હા આમ જો જાઓ હવે રાંધો. રાંધી નાખો જાઓ. એટલે ભાઈ ને ભાભી રોટલા ખાઈને જાય.